નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરમાં 303મો જન્મદિવસ ઉજવાયો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર સહિતના અનેક નિર્દોષોના મૃત્યુના કારણે કાર્નિવલ મહોત્સવ રદ કરવામાં આવ્યો હતો. સવારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર જન્મોત્સવ સમિતિના મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ દરબારી કોઠારી સામે આવેલ રાજવી પરિવારના સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણસિંહજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને હું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નાગરિકને ભાવનગર સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવા માંગુ છું. અને સાથે સાથે એટલું જ કહેવા માંગુ છું કે જેટલું ગૌરવશાળી આપણું ભાવનગરનો ઇતિહાસ છે અને પ્રજાવત્સલ પ્રાતસ્મરણીય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સપનું હતું અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ, આજે અમે બધા મારા સાથી નગરજનો સાથે રહીને એકતાથી ભાવનગરનો વિકાસ કરશું. આ કાર્યક્રમમાં આપ સૌ પણ જાણો છો, રંગારંગ રીતે કાર્નિવાલ તરીકે ભાવનગર સ્ટેટનો પરિવાર પણ હાજર રહેતો હોય છે. પણ કમનસીબ ઘટના એ હમણાં જ પહેલગામમાં ઘટી છે. ભાવેણાના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત